તો કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ લોકો સમર્થનમાં આવ્યા। આહિર સમાજ સહિત તમામ સમાજના લોકોએ સમર્થનમાં આવ્યા છે। મનરેગા કૌભાંડમાં હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ કરાઈ છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હીરા જોટવાને સમર્થન આપી રહ્યા છે। તો મનરેગા કૌભાંડમાં હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ થઈ છે। તો મંત્રી સાથે મંત્રી પુત્રની ધરપકડ થઈ છે। વિવાદો થઈ રહ્યા છે। આ કૌભાંડમાં તેનું નામ સામે આવ્યું છે અને હવે સોશિયલ મીડિયામાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હીરા જોટવાને અનેક લોકોએ સમર્થન આપી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો આહિર સમાજ સહિત તમામ સમાજના લોકો સમર્થનમાં આવ્યા છે અને આ પોસ્ટર પણ એ વાયરલ થઈ રહ્યું છે। તો વિવાદોમાં રહ્યા છે હીરા જોટવા અને તેના પુત્ર। આ કૌભાંડને લઈ સતત આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે અને એ વચ્ચે મનરેગા કૌભાંડમાં હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ કરાઈ। સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરવામાં આવી છે। આ સાથે હીરા જોટવાને સમર્થન પણ અપાઈ રહ્યું છે અને આ મુદ્દે સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, હીરા જોટવા અને તેના પુત્રને સમર્થન આપતી સોશિયલ મીડિયાની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે। ચર્ચાઓ પણ એટલી જ તેજ બની છે। જી, વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં જે દિગ્ગજ નેતા કહેવાતા હીરા જોટવા અને તેમના પુત્ર ને મનરેગા કૌભાંડની અંદર જે એરેસ્ટ કરવામાં આવ્યા છે, જેને લઈ અને આહિર સમાજ દ્વારા સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરી અને હીરાભાઈને સમર્થન આપી રહ્યા છે ને આગામી દિવસોની અંદર આહિર સમાજ દ્વારા કોઈ મોટું સંમેલન પણ યોજાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। હાલ તો તમામ સોશિયલ મીડિયાની અંદર ગુજરાતભરના આહિર સમાજના નેતાઓ દ્વારા હીરાભાઈને સમર્થન આપવામાં આવી રહ્યું છે ને આગામી દિવસોમાં કોઈ પણ મોટું સંમેલન અથવા સ્થાનિક લેવલે કોઈ સંમેલન યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી ચેતન, જોડાવા બદલ આભાર આપનો।